હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે હું જઈ રહી છું ન્યૂ જર્સી. હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે ને હું સવારમાં વહેલી ઉઠી ગઈ છું. क्या बात है सर, क्या बात है सર. આ જો 5:30 વાગ્યાની ઉઠી ગઈ હતી ને અત્યારે વાગ્યા છે 6:30 એન્ડ અત્યારે હું જઈ રહી છું ન્યૂ જર્સી. અત્યારે હું એકલી જ જોઉં છું અને એ પણ ડ્રાઈવ કરીને. તો 10.5 કલાક બતાડે છે એન્ડ જય અહીંયા ઊભો છે. મને બસ ખાલી આ ડ્રોપ કરવા આવે જ છે. નહીં જાય. हेलो फ्रेंड्स, गुड मॉर्निंग. सुबह हो गई, उठ जाओ. તો અત્યારે બસ આવો નીકળું જ છું કારણ કે મારી બે મોટી બેગ જે હતી ને એ અમે લોકોએ સાંજે મૂકી દીધી હતી અને અહીંથી મિશિગનથી ન્યૂ જર્સી છે 10.5 કલાક. તો હું હવે નીકળું છું ડ્રાઈવ કરીને. મારા ખ્યાલથી હું 3:30 વાગે તો પહોંચી જઈશ આરામથી. બી 4 વાગે મિનિમમ 4 વાગે તો હું પહોંચી જઈશ. તો હવે અત્યારે હું જાઉં છું. અત્યારે બહુ અંધારું છે, હમણાં અંજવાળું થઈ જશે મારા ખ્યાલથી. 6:30 વાગ્યા છે. 7 વાગશે ને ત્યાં અંજવાળું થઈ જશે. જો તમને મસ્ત એક સ્ટાર બતાડું. જો કેટલો મસ્ત એક સ્ટાર છે, નહીં? તારો છે. સારું, ચાલો હવે કાજલ જાય છે. હમણાં શાંતિ 4-5 દિવસ શાંતિથી બધા કામ પતાવીને આવજે, બહુ ઉતાવળ નથી. અને હા, હું તમને ત્યાં જઈને બધું કહીશ. હું તમને છે ને બધું ત્યાં જઈને કહીશ કે કયા કામ માટે જઉં છું. એ બહુ સરસ સરપ્રાઈઝ છે, પણ અત્યારે તો હું નહીં કહું. બધું કામ થઈ જાય ને પછી હું બ્લોગમાં નાખીશ એ સરપ્રાઈઝ. ओके. ચાલો ચાલો ચલો હવે આપણે છે ને હવે રેસ્ટ એરિયામાં મળીશું. ત્યાં સુધી બાય બાય. હજુ અત્યારે બ્રેક લીધો છે મારો એક જ બ્રેક. તો 9 વાગ્યા છે અને એક બ્રેક લઈ લીધો અત્યારે કારણ કે છે ને 3 કલાક સખત ડ્રાઈવ કર્યું ને એટલે અત્યારે હું પહોંચી ગઈ છું. આ જુઓ, તમને ખબર પડી જશે. ઓ હા, યો રેસ્ટ એરિયા તો બહુ સરસ હોય. જો બતાડું. કોફી અને હું મારા થેપલા લાવી છું. તો મને લાગે છે હું નાસ્તો કરીશ અને પછી પાછી ગાડી ચાલુ. પાછો મારો બીજો સેકન્ડ સ્ટોપ આવ્યો અને તમને ખબર છે ક્યાં છેક પહોંચી ગઈ. આ જો પેન્સિલ્વેનિયા પહોંચી ગઈ. હવે હું થોડો ઘણો નાસ્તો કરીશ, પછી થોડીક વાર રેસ્ટ કરીને પાછી ન્યૂ જર્સી જવા માટે નીકળીશ. મેં જો અત્યારે બ્રેક લીધો છે. મેં કાલે છે ને થેપલા બનાવી નાખ્યા હતા એન્ડ મારી મમ્મીએ છે ને મને પેલું અથાણું મોકલેલું હતું. અડધી કેરીની કટકીનું, ખબર પેલું ગળ્યું મુરંબો આવે ને એવું તીખું. બહુ સારું લાગે. સાચે ક્યાંક બહાર જાય ને તો આ બધી વસ્તુ છે ને મીઠી લાગે, પણ ઘરમાં હોય ને તો કોઈ અડે જ નહીં. હું ઓલમોસ્ટ પહોંચી જઈશ 6 વાગે ન્યૂ જર્સી. અત્યારે બતાડે છે 3 કલાક ને 45 મિનિટ. આ જો અહીંયા બિચારા બધા ડોગીઓને લઈને પણ આવે. જો બહુ મીઠું લાગે છે સાચું કહું ને તો. બતાડું જો અથાણું અને કેરી. હવે ખાલી મારે છે ને શું કહેવાય કે ગાડીનો ગેસ પુરાવા માટે ઊભી રાખવી પડશે, પછી નહીં. બરાબર. પણ મારે છે ને અહીંયા એક વિડીયો એડિટ કરવાનો છે, તો હું વિચારું છું કે હું અહીંયા બધું એડિટ કરી નાખું અને પછી હું ઉપડી જાઉં એમ. ચલો ચલો ચલો. અત્યારે પાછો હજુ એક સ્ટોપ લીધો કારણ કે મારે ગેસ પુરાવો હતો. તો જો મેં ગાડીમાં આખી ભરી દીધી છે અત્યારે અને હજુ ગેસ ભરાઈ છે. હવે અહીંથી ન્યૂ જર્સી છે ખાલી 2 કલાક નહીં, 2 કલાક ને 50 મિનિટ. પણ હજુ એક રેસ્ટ એરિયામાં સ્ટોપ થઈશ કારણ કે હજુ થોડોક આરામ કરીશ કારણ કે મારે 1-2 વિડીયો એડિટિંગ કરવાના છે અને પછી સીધું ડિરેક્ટલી ન્યૂ જર્સી જ્યાં અમે લોકોએ છે ને એરબીએનબી રાખેલું છે. ओके. અને પછી મારા બધા ફ્રેન્ડ્સ લોકોના ઘરે મળવા જઈશ. પણ અત્યારે તો બધું કામ પતાવીશ, 2 દિવસનું કામ છે એટલે. એન્ડ દેન પછી હું તમને બીજું બધું બતાડીશ કે ક્યાં ક્યાં હું જઉં છું. સો આ મારો લાસ્ટ સ્ટોપ છે અને હવે હું ફાઇનલી પહોંચી ગઈ છું ન્યૂ જર્સી. આ જો હે ગાઈઝ, તો હું પહોંચી ગઈ છું ન્યૂ જર્સી ફાઇનલી. અને આ જો ન્યૂ જર્સીની તમને કેવી ભીડભાડ ને આખી ટ્રાફિક તમને બતાડું. આ જો ન્યૂ જર્સીમાં આમ ટ્રાફિક તો જુઓ કેટલી બધી ટ્રાફિક છે. વાત તો સહી છે. એન્ડ હું પહોંચી ગઈ છું એરબીએનબી એન્ડ મારા થોડા ઘણા ફ્રેન્ડ્સ આવ્યા છે
જે હું તમને અત્યારે કહેવા જઈશ કે હું કેના માટે અહીંયા આવી છું, પણ હું તમને ખાલી આખું સેટઅપ જ બતાડીશ. પછી હું તમને કહીશ આવતીકાલે કે શું હતું કે કેના માટે હું અહીંયા આવી, તો એના માટે હું તમને બધું કાલે બતાડીશ. પણ આજના વ્લોગ માટે તો આટલું જ હું તમને બતાડીશ અંદર જઈને. તો ચલો હવે આપણે અંદર જઈએ. તો ગાઈઝ હવે આપણે અંદર જઈશું અને આ એરબીએનબી છે 3 બેડરૂમનું, એન્ડ ત્યાં બધી અલગ અલગ બધી સ્ટેટની બધી છોકરીઓ આવી છે. તો હું તમને પણ એને મળાવીશ અને અમે લોકો કેના માટે અહીંયા ભેગા થયા છે ને એ હું તમને આખું સેટઅપ બતાડીશ. પણ હું તમને કહીશ નહીં કે કેના માટે સેટઅપ છે, તો એ હું તમને આવતીકાલે અને બીજા બ્લોગમાં હું તમને બતાડીશ. ત્યાં સુધી સ્ટે ટ્યુન, ત્યાં સુધી તમે લોકો રાહ જુઓ. તો આ છે, તો આ સેટઅપ છે, પણ હું તમને આવતીકાલે કહીશ બીજા બ્લોગમાં. ઓકે, ત્યાં સુધી સ્ટે ટ્યુન. એન્ડ આખો મોટો હોલ છે અને અહીંથી એન્ટરન્સ છે. અને આ બે મારી ફ્રેન્ડ છે. આનું નામ છે ખુશ્બુ ફ્રોમ મયામી, શ્રુતિ ફ્રોમ જોર્જિયા. આ છે એરબીએનબી. તો અહીંયા ખુશ્બુ અને શ્રુતિ છે બંને. અહીંયા બીજી શ્રુતિ છે ફ્રોમ મિશિગન, એ મારી ફ્રેન્ડ છે, તો એમની ડોટરને લઈને અહીંયા આવશે. તો આ એનો બેડરૂમ છે. એન્ડ આ મારો બેડરૂમ છે. જો સામાન તો બધું મેં મૂકી જ દીધો છે, વીઆઈપી સર્વિસ. અને આખી પેન્ટ્રી છે, જે બધું અહીંયા સામાન અત્યારે આવી ગયો છે, પણ તમને લોકોને ખબર પડી જ જશે કાલે. સો બહુ ઉતાવળ ના કરતા, ખાલી વ્લોગની રાહ જોજો, હું અપલોડ કરું એની. આ છે બાથરૂમ. આ જો મસ્ત બાથરૂમ છે, સરસ મજાનું. હજી હું ફ્રેશ નથી, એટલે હું ફ્રેશ થઈ ગઈ છું, પણ અત્યારે છે ને અમે લોકો જમવાની રાહ જોઈએ છે કે મને બહુ ભૂખ લાગી છે અને એકચ્યુઅલી પેટમાં ઉંદરડા દોડે છે. તો અત્યારે જમવાની રાહ જોવી છે અને પછી છે ને ફટાફટ ફ્રેશ થઈને નાહી ધોઈને પછી સૂઈ જઈશું અને કાલે સવારે કામ ચાલુ થશે. તમને સેટઅપ તો મેં તમને બતાડી જ દીધો છે, તો તમારે હવે રાહ જોવાની છે. ઓકે, કાલ સુધી બતાડું આખો સેટઅપ. મતલબમાં હું જે વિડીયોઝ બનાવું છું મારું સેટઅપ અલગ છે, પણ અહીંનું સેટઅપ અલગ છે. જો એટલે આવી રીતના મસ્ત એક લાઇટ છે, અહીંયા પણ એક લાઇટ છે એલઈડી, મારી પાસે બી છે સેમ. પછી અહીંયા કેમેરા છે, પાછળ આઈ ગેસ બેબી કોમ્પ્યુટર છે. લેટ્સ સી, જોઈએ ચાલો આપણે. પાછળ આખું બધું સેટઅપ મસ્ત કરેલું છે. હવે તમને લોકોને આઈડિયા થોડોક ઘણો તો આવી જ ગયો હશે કે હું કેના માટે અહીંયા આવી છું. યસ, અહીંયા અને આપણું કેમેરા છે અહીંયા. આ જો બધા કેમેરા સેટઅપ બધું જ. સો બાકીનું બધું તો તમને કાલે જ બધું બતાડીશ ફાઇનલી કે કેના માટે મતલબ છે બધું. બાકીનું બધું તો તમને કાલે ફાઇનલ જ બધું બતાડીશ. ત્યાં સુધી રાહ જુઓ હવે મારા બીજા બ્લોગની, બરાબર? અને જોતા રહેજો. અને હવે અમે લોકો છે ને જમવાનું આવે છે ઉબર ઇટ્સમાં, તો રાહ જોઈએ છે, કારણ કે પેટમાં એટલા બધા ઉંદરડા બોલે છે ને કે વાત જવા દો. સાચે હું તો એટલી બધી ભૂખી હતી, મેં છે ને ખાલી 3 જ થેપલા ખાધા હતા રેસ્ટ એરિયામાં, પછી મેં ખાધું જ નહોતું. તો આજે બધું મંગાવ્યું છે, પનીરની સબ્જી, ભરતું ને એવું બધું. હવે જોઈએ જમવાનું ક્યારે આવે. હવે લેટ્સ સી, કારણ કે 8:30 તો થઈ ગયા છે. હજી મારે વિડીયો એડિટ કરવાનો છે એક, પછી હું નાવા ધોવા જઈશ, પછી સૂઈ જઈશ. તો અમારા લોકોનું જમવાનું હવે આવી ગયું છે. શું આવ્યું છે શ્રુતિ? જો છાશ તો આવી જ ગઈ છે, જો અહીંયા મસ્ત 3 છાશ. આ છે રોટલી, આ પણ છે રોટલી. આ છે દાળ. ઓકે, અરે વાહ, ભરથું અને દાળ. પનીર મંગાવ્યું હતું. યસ, રાઈસ. ઓકે, સો ગાઈઝ હવે છે ને હું સુઈ જઈશ અને મેં જમી લીધું છે. એન્ડ હવે હું તમને મળીશ નેક્સ્ટ વ્લોગમાં. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું તમને મળીશ નેક્સ્ટ વ્લોગમાં. એન્ડ તમને આવતીકાલનો વ્લોગ તમને જોવો બહુ જ ગમશે, તો પ્લીઝ તમે જોવાનું ના ચૂકતા. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.